તો થઈ ગઈ હતી સવારે મિત્રો આપણે આવી ગયા ક્યુટ ક્યુટ ગલુબેબી પાસે મસ્ત મજાનું દૂધ લઈને તમે જોઈ શકો છો. તો મિત્રો વાગી ગયા છે સવારના 10:30. આપણે ચીકી મીકી નાખી દઈએ. ચીકી મીકી જો જો ગાઈસ અહીંયા નથી, હું ચીકી મીકી કહું છું. જો કેવી આવી ચીકી મીકી. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ક્યુટ ક્યુટ કાચબાને પણ આપી દીધી છે મસ્ત મજાની કાકડી અને પાણી પણ આપી દીધું છે પીવાનું. કાચબા એમ જોવા જાવ તો છે તો બેનબાના, પણ આપણે કાકડી આપી છે બેનબાના. કાચબા બેનબા હચવે છે. તો હેલો ગાઈસ, થઈ ગઈ ટીસા ને અમે આવી ગયા હતા ક્યુટ ક્યુટ ગલુબેબી પાસે તમે જોઈ શકો છો. અને આપણો અવાજ સાંભળતા જે લોકો ઉઠી ગયા છે, આરામ ફરમાતા હતા, આપણે ઉઠાડી દીધા છે એમને. અને આપણા ફ્રેન્ડ સાથે આપણે આવી ગયા છે ક્યુટ ક્યુટ ગલુબેબી સાથે રમવા થોડી વાર. સો હેલો એવરીવન, થઈ ગઈ ટીસા ને આપણે આજે બનાવી રહ્યા છીએ મસ્ત મજાની કેક. કારણ કે આપણે 200 ફોલોવર્સ થઈ ગયા છે. સો થેન્ક યુ મિત્રો, થેન્ક યુ સો મચ ફોર 200 ફોલોવર્સ. નામ સપોર્ટ કરતા રહેજો, નામ લાઈક ફોલો ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને જે કોઈને આપણી એડવર્ટાઇઝનું કામકાજ જોવું હોય તો આપણી આઈડીમાં જઈને જોઈ શકે છે. ચારની ગાંધી ઓફિશિયલ કરીને યુટ્યુબ અને ઇન્સ્ટામાં બંનેમાં છે. તો આજે આપણે ફોલોવર્સ મિત્રોના નામે આપણે કેક બનાવી રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો આપણે બેટર સરસ એવું તૈયાર કરી દીધું છે. હવે બેક કરવા મૂકી દઈએ માઇક્રોવેવમાં. તો મિત્રો આપણે 1.40 સેકન્ડ્સ માટે માઇક્રોવેવમાં આપણી કેક મૂકી દીધી છે. તમે જોઈ શકો છો આપણી ડિલિશિયસ ચોકોલાવા કેક જે તૈયાર થઈ જશે. અને એક ઓર સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ એ છે કે આપણા બેનબા આવવાના છે કાલે. તો આ કેક કટ મિત્રો આપણે કાલે કરીશું બેનબા હારે. તો મિત્રો એક કેક આપણે બનાવવા મૂકી દીધી છે. આ આપણે બનાવી છે બીજી કેક, એનું આપણે આ તૈયાર કરી લીધું છે. હવે એમાં દૂધ નાખી દઈએ અને હવે થોડીક શુગર નાખશું. પહેલાં આને હલાવી લઈએ, પછી આમાં થોડીક શુગર નાખશું. આ છે આપણે જે પપ્પાની ચેનલ છે એમાં પણ 300-400 ફોલોઅર્સ થઈ ગયા છે. તો એ ખુશીમાં આપણે બનાવી રહ્યા છીએ. પપ્પાને અને બેનબાને ખબર નથી. આપણે એમને મસ્ત મજાની સરપ્રાઈઝ આપશું. અને બેનબા તો બ્લોગ જોશે ત્યાં સુધીમાં તો બેનબા આવી ગયા હશે, એટલે આપણે એમને મસ્ત મજાનું સરપ્રાઈઝ આપશું. તો આપણું બેટર તૈયાર છે. હવે એમાં થોડીક શુગર એડ કરી દઈએ. તો મિત્રો આપણી ફર્સ્ટ કેક બેક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. થોડી વાર એને બહાર રાખવાની છે. નોર્મલ ટેમ્પરેચર થાય એટલે આપણે આને ફ્રીઝરમાં મૂકી દઈએ. પછી ગ્લાસમાં આપણે આને ટોપિંગ કરીશું. તો મિત્રો આપણી બીજી કેક પણ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. ઓરિયો કેક છે. અને આ આપણી ચકમકો લાવા કેક છે. તમે જોઈ શકો છો. હવે આને નોર્મલ ટેમ્પરેચરમાં મૂકીને હજી થોડી વાર રહીને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું. પછી છેલ્લે આપણે લાસ્ટમાં ટોપિંગ કરી લઈશું. તો મિત્રો આપણે હર્શીસથી ગાર્નિશ કરશું આને. હવે બંને કેકને આપણે હર્શીસથી ગાર્નિશ કરવાની છે. આમાં કોઈને રોસ્ટેડ કાજુ બદામ કે પિસ્તા એવું નાખવું હોય તો નાખી શકો છો કટ કરીને, પણ મને તો ભાવતું નથી ગાઈસ, એટલે હું નાખીશ નહીં આમ. બસ આમ જ રાખીશ. આપણી મસ્ત મજાની બંને કેક રેડી છે ગાઈસ. રહેવાતું નથી સાચું કહું તો. બસ હવે રાહ છે પપ્પાની અને બેનબાની. તો ચલો આપણે એમના રિએક્શન કેપ્ચર કરીશું. મળીએ પછી. બાય. તો મિત્રો હું આવી રીતે મસ્ત મજાનું દૂધ લઈને ક્યુટ ગલુબેબી પાસે આપણું વેલકમ જ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. એ ચીકીસ, ચલો આપણે એમને મસ્ત મજાનું દૂધ આપી દઈએ. કાલુ. તો મિત્રો થઈ ગઈ હતી રાત ને આપણે આવી ગયા આપણા ફર્સ્ટ લોકેશન ક્યુટ ક્યુટ ગલુબેબીને દૂધ આપવા માટે. હાય. તો ગાઈસ આજે આપણું સેકન્ડ લોકેશન આપી દઈએ. આપણે એમને મસ્ત મજાનું દૂધ આપી જ રાહ જોતા હતા.